Radio City Joke Studio, Joke Studio, Joke Studio. હેલો મારા વાલા ગુજરાતીઓ, કેમ છો? વેલકમ ટુ રેડિયો સિટી જોક સ્ટુડિયો. અને કાકા, હા, અરે યાર હું થયું? કાકા, કપ જતો રહ્યો યાર. હે? કપ ગયો. તો કઈ નહીં લા, રકાબીમાં ચા પીશું. અબે કપ એટલે વર્લ્ડ કપ નું કહું છું. તે કઈ નહીં લા, હવે સલંગ આપણે 10 મેચ જીત્યા એનો આનંદ લેને. પણ પછી મેન તો દશેરાના દિવસે ઘોડો ના દોડે એનું હું. જો ઓસ્ટ્રેલિયાના નામ પાછળ શું લખ્યું છે? ઓસ્ટ્રેલિયાનું લિયા. હા, ઇન્ડિયાના નામ પાછળ શું લખ્યું છે? દિયા. ઇન્ડિયા દિયા, એટલે ઇન્ડિયાને દિયા અને ઓસ્ટ્રેલિયાને લિયા. એટલે તમે ફાલતુ જોક ના મારવાની યાર, દિલ તૂટી ગયું છે અહીંયા. તે થોડો વખત થાય યાર, બધાને થયું છે. પછી આ 2020 આવવા દે, પાછા કોક વિરાટને સપોર્ટ કરશે, કોક રોહિતને સપોર્ટ કરશે, બધું વેચાઈ જ જવાનું છે. એ યાર એ અલગ વાત છે. પણ દેશમાં કેટલા લોકોના ખર્ચા બચી ગયા એ જો ને. કઈ રીતે? આ બાઇક, કારની ને રેલી ને સરઘસ ને બધું જે ના નીકળ્યું એમાં કેટલું બધું પેટ્રોલ બચી ગયું. એવું થોડું યાર જોવાનું. ફટાકડા ના ફૂટ્યા, એમાં પ્રદૂષણથી બચી ગયા. પછી રાત્રે ખાનારા પીનારા જે હશે બધા, એના ખર્ચા બચી ગયા. લેટ નાઇટ સુધી જે રખડવાના હતા એમની હેલ્થ બચી ગઈ. પોલીસ પેટ્રોલિંગ વધી જાત, એ બચી ગયું. હું યાર. ના બધું ચાલ્યા કરે. ચાલ ફ્રેશ થઈ જા. હા, ઓકે. ટીમ ઇન્ડિયા સારું જ રમી છે. કરેલા કર્મોનું ફળ આજે નહીં કાલે મળી જશે. અત્યારે સીતાફળ મળે છે, એ હું લાવ્યો છું. ખાવું છે? હા, લાવ. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. શું કરે? કેમ આમ વોશિંગ મશીનમાં કપડાં ધોતો હોય એવું આખું મોડું ચલાવે છે તું? સીતાફળ ખાઉં છું, તમે આપ્યું એ. તો બધું કરે છે. પણ મોઢામાં આખો પ્રોસેસ ચાલે છે. ઉપરનું ખાવાનું, બીજા એક સાઈડ કરવાના. સખત મોઢાની મહેનત માગી લે એવું ફ્રૂટ છે. પણ તને કોઈ વાતે સંતોષ જ નથી ને. પેલા વર્લ્ડ કપ હારી ગયા એવું જ તે ચલાવ્યું. હવે તને સીતાફળમાં વાંધો આવે છે. ખરું હારી ગયા યાર. પાછું જો આ તું એનર્જી ટ્રાન્સફોર્મેશન ના કરીશ હં? એટલે બકવાસ કરવાથી તારું તો મન હલકું થઈ જાય, પણ સાંભળવા વાળાનું માથું ભારી થઈ જાય ને, એને એનર્જી ટ્રાન્સફોર્મેશન કહેવાય. ઉર્જા સ્થળાંતર. પણ 6 વર્લ્ડ કપ જીત્યું ઓસ્ટ્રેલિયા. લા બીઓ ના ઉડાડ ને, મારા શર્ટ પર આવે. એવું કહું છું, 6 વર્લ્ડ કપ જીત્યું ઓસ્ટ્રેલિયા. મને તો એવું લાગે છે ભવિષ્યમાં એના એક પ્લેયર પાસે પોતપોતાનો વર્લ્ડ કપ હશે. બોલો, હવે તે નક્કી કર્યું જ છે કે વાંક કાઢવાનો, તો પછી તારે તો હવે બદામમાં પણ કાંકરી આવશે. ના ના, એવું નથી. ઇન્ડિયા થ્રુ આઉટ સારું જ રમ્યું છે. હા, એમ વિચાર ને. અને તું એ વિચાર, હં, આપણાથી વધારે એ પ્લેયર્સને દુઃખ થયું હશે. કરેક્ટ. એ લોકો તો એક રમતને કેરિયર બનાવે છે, તારે તો કેરિયર જ રમત બની ગયું છે. હે? હું ખુશ રહેવાનું યાર. ના ના, કરેક્ટ. આ કળિયુગમાં એક જ વ્યક્તિ ખુશ છે, જેને પોલિટિક્સ અને ક્રિકેટમાં કોઈ રસ નથી. બસ એ જ. શું યાર. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ફોન આવ્યો કાકા. હા, મને ખ્યાલ છે. બોલાય. હેલો. હલો, સાંભળો. હા, બોલ. અરે હમણાં હું ઘરમાં બધું સાફ સફાઈ કરતી હતી ને, તો પેલા ડ્રોવર માંથી 2000 ની નોટ મળી. અરે વાહ. અરે શું વાત, અત્યારે કશું માર્કેટમાં 2000 ની નોટ ચાલવાની નથી અને બેંક વાળા પણ જમા કરતા નથી. હા, તે. તો મેં શું કર્યું, હમણાં આપડા પેલા વિનોદભાઈ ની દુકાન છે ને, કરિયાણાની દુકાન, હા તો મને તો કે લાવો આ કરિયાણાની દુકાને છૂટા કરાઈ આવું. હા. તો શું ખબર પડી ખબર છે? હું આ 2000 ની નકલી નોટ છે. હું વાત કરે છે? હા. એટલે એમાં કે અંદર એટલે પેલા તાર બાર નથી? તાર તો છે, ગાંધીજીને ચશ્મા નથી. હે? હોય કાકા. ખબર નહીં, હવે નોટ આવી ગઈ. હા, ગાંધીજીને ચશ્મા જ નથી. પણ પેલા વિનોદ ને કે ને, ચશ્મા ના એવું હોય તો 200 કાપી લે, 1800 તો હાલે. એવું હોય કોઈ દિવસ? ડોબ્બા જેવી વાત કરો છો. તું મને એવું ડાયરેક્ટ ડોબો કે છે? આ તે છો જ ડોબ્બા, અને મેં જોવા માટે જ લગ્ન કર્યા કે તમે કેટલા ડોબા છો. ઓહો, લે હું કેટલો ડોબો છું એ જોવા માટે તે લગ્ન કર્યા? હા. પણ મેં તને લગ્ન માટે હા પાડી એ જ મિનિટે તને ખ્યાલ ના આવી જવો જોઈએ? કાકા, ચૂપ રહો, હવે મસ્તી કરું છું. હવે સાંભળો. હા. તો હવે આ 2000 ની નોટ નું શું કરશું? બેંકમાં બદલી આવીશ બે. નકલી છે. આ તો ફાડીને ફેંકી દે. હું શું કહું છું, આમ એક યાદગીરી તરીકે રાખી મૂકું.
હા તો પછી પેલા મેરેજ સર્ટિફિકેટની ફાઇલમાં મૂકી દે. એક જેવા કાગળિયા બધા એક ફાઇલમાં રહે. વોટ? હું વટાટ Radio City Pod. Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા હા ભાઈ યુટ્યુબ પર હરીશ રાવતનો સવાલ છે. હું કે ઓનલાઈન રિલેશનશિપને કઈ રીતે જુઓ છો? ભાઈ આનો જવાબ તો હું આપી શકું, કેમ કે કાકા ઘણીવાર જવાબ આપી ચૂક્યા છે જુદી જુદી રીતે. પણ હવે કાકા છે ને આ શિયાળામાં આવા પ્રશ્નો આવે જ છે, શું કરવાનું? કેમ એવું? હવે એ નથી ખબર. ઓનલાઈન રિલેશનશિપ નું તો કેવું છે, જો ઓનલાઈન રિલેશનશિપ એટલે કેવું, કેવું? બાપ દાદાની કોઈક એવી જમીન જેના કાગળિયા છે જ નહીં તમારી પાસે, તોય તમે હક જતાયા કરો. તો હું યાર તમે તો છો જ નહીં ને, પણ ફેસબુક પર તો તમે છો જ નહીં, એક્ટિવ જ નથી. એમાં કેવું છે, ફેસબુક પર પેલા લાઇક્સ ને બધું આવે ને, લાઇક્સ. હા હવે આ લાઇક્સ પણ લગનના ચાંદલા જેવા થઈ ગયા છે. એટલે કોક કરી જાય ને તો આપણે હમે કરવો જ પડે, એમ વ્યવહાર સાચવવા જેવું થઈ ગયું. ટૂંકમાં હરીશભાઈ, કાકા ઓનલાઈન પ્રેમ પ્રકરણને બહુ સપોર્ટ નથી કરતા. हाँ बाकी प्यार करना एक कला है, पर उसको ना करना वो मेरी सलाह है. લે તું જોજે, એક દિવસ લગનના 4 ફેરા પત્યા પછી વચનનો 5મો ફેરો એવો આવશે કે વોટ્સએપ અને ફેસબુક થી વધારે આપણે એકબીજાને ટાઈમ આપશું. ખરેખર હા? મને લાગે તારા લગનથી જ આપણે શરૂઆત કરીએ 5મા વચનનું. હું કે ના ના ભાઈ ના. સ્ટે ટ્યુન વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. Radio City Pod. Joke Studio, Joke Studio, Joke Studio. ફોન આવ્યો. હવે કોણ હશે યાર ઉપર? હેલો, હા જીજુ કેવું છે? શું કે છે મહેશ? બસ જીજુ લોચા પર લોચા જ ચાલે છે. હા? હું દઉં બાજુ. આ તમને તો ખબર છે કે મેં એકદમ હોલસેલ ના ભાવે એકદમ સામટું છોકરીઓને પ્રપોઝ કરું છું. હા તો હમણાં મેં 2-3 છોકરીઓને એક સાથે પ્રપોઝ કર્યું હશે અલગ અલગ રીતે. હા તો થયું શું કે બધી છોકરીઓ ભેગી થઈ ગઈ, તે તો એકબીજાને કહી દીધું, તો બધા ભેગા થઈને એટલો બધો મને ખકડાયો, માર્યો. પેલા તારી સાથે ખરું થાય છે એમ બધું? આ છોકરીઓ એકબીજાને કહી દીધું. હવે આવું કરવાની શું જરૂર? તે ના કે ના, મારા ખરેખર એવું જાણવું છે કે આ છોકરીઓના પેટમાં વાત કેમ નહીં પચતી? તો તું એવા ધંધા કરે તે, અને એવું છે જ નહીં કે પેટમાં વાત નહીં પચતી. નાના બધા કહે છે કે એકવાર પેટમાં લોખંડ પચી જાય પણ વાત ના પચે. બધું પચે ભાઈ. આજ દિન સુધી કોઈ પણ સ્ત્રીને પોતાના પ્રેમીનું નામ પોતાના પતિને કીધું છે? ના, એવું તો કોઈ દિવસ નહીં કીધું. તો ભાઈ પણ જીજુ, મેં 2-3 છોકરીઓને એટલા માટે કહી રાખેલું કેમ કે મેં લગ્ન માટે તો સિરિયસ જ છું ને. જે હા પાડે એની સાથે મેં તૈયાર છું. અને હું તો જે મળે ને, હા જે મળે એને એવું કહું છું કે દેવું છે દિલ દાનમાં. હે શાયરી બોલ્યો લા. ઇરશાદ દેવું છે દિલ દાનમાં. દેવું છે દિલ દાનમાં. છે કોઈ છોકરી ધ્યાનમાં? હા મહેશ, હોય તો કેજો મારા કાનમાં, જરૂર બોલાવીશ જાનમાં. આખી શાયરી નાખ તારી એ વાનમાં. એની પાસે ગાડી છે ને, એટલે ગાડીમાં શાયરી નાખી દે ને જતો રે. એમ કેમ તું હું સમજાવ ના કઈ નહીં. મહેશ? હા જીજુ. હવે તું મારી વાત સાંભળ. આન બાન શાનમાં. આહા. આહા ને આભાડ. હા જીજુ. ફરક હોય છે ઘરની રોટલી અને બળેલી નાનમાં. બળેલી નાન એટલે? તું અને ઘરની રોટલી નાજુક છોકરીઓ, પક્યા. એટલે સુધરી જા, મગજ ના ખાઈશ. કેમ કે હવે જો હું આવ્યો ને મારી તાનમાં, બે જીજુ તમે પ્રાસ ના બેસાડો, મને ચોરીમાં બેસાડો. ચૂપ થઈ જજે. મગજ ના ખા, ખાલાખટ્ટા. મૂકી દો મહેશભાઈ. ચામાં ચડ્યું. Radio City Pod. Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. એ જો મેં જાતે યુટ્યુબ ખોલીને જાતે સવાલ વાંચ્યો. જો અરે વાહ, શું છે? જો આ છોકરાનો સવાલ જો યુટ્યુબ પર છે કે કાકા આઈ એમ યોર હ્યુજ ફેન, તમને રેગ્યુલર સાંભળું છું. હવે મારી એક્ઝામ સ્ટાર્ટ થાય છે, મને વિશ કરજો. હું અહીંયા પછી બધા લાંબુ લખ્યું લા. હા તો બેસ્ટ ઓફ લક ઋષિ, તને બેસ્ટ ઓફ લક.
આ છોકરાએ પોતાની ઊંઘ, ભૂખ, સુખ, ચેન, આરામ, સંપત્તિ તમામ પ્રકારની કામનાઓનો ત્યાગ કર્યો છે. શું વાત છે? કોઈ સંત મહાત્માનો છોકરો છે? ના, ફોરેનમાં ભણતો ગુજરાતી છોકરો છે. અચ્છા, એટલે ત્યાગ કર્યો. તો કરવું જ પડે. આ બધું ત્યાગી, મહેનત કરી નવી શરૂઆત કરવી પડે ફોરેનમાં. ના ના, એ તો આપણા ગુજરાતી સ્ટુડન્ટ્સ ખૂબ મહેનત કરે છે ફોરેનમાં. મહેનત નહીં, મજૂરી કહેવાય. કેમ? મહેનત એટલે જેમાં શરીર અને બુદ્ધિ બંને વપરાય. મજૂરી એટલે ખાલી શરીર વપરાય. અચ્છા. એટલે આમાં તો છે ને, પહેલા તો તૈયારી જોઈએ, પછી મજૂરી જોઈએ, પછી મહેનત જોઈએ, પછી ધીરજ જોઈએ અને પછી સક્સેસ મળે. અરે બાપરે. જોકે આપણા ગુજરાતીઓ ગુજરાતીને બહુ જ સપોર્ટ કરે છે ફોરેનમાં. યસ, મેં સાંભળ્યું છે. કેમ કે શું છે, એક એવરેજ ગુજરાતી માટે દુનિયામાં 5 જ પ્રકારના માણસો છે. હે? ભૂરિયા, કાળિયા, અરબ, ચિનકાઓ અને આપણે. બસ. કયા કયા? ભૂરિયા, કાળિયા, અરબ, ચિનકાઓ અને આપણે. બીજું કોઈ છે જ, છઠ્ઠું કોઈ છે જ નહીં દુનિયામાં એમ. અને આપણા ગુજરાતીઓ આ બધાની આગળ વધી હોટલ, મોટલ, ઇન્ડિયન સ્ટોર, ગેસ સ્ટેશનના બાપ થઈને બેઠા છે બધે. વાહ, પ્રાઉડ ટુ બી ગુજરાતી. સવાલ જ નહીં. એટલે ઋષિ બેટા ભણવા ગયો છે ને, ભણીને મહેનત કરજે, બીજા લફડામાં ના પડતો. બીજા લફડા એટલે? ઉંમર એવી છે ને લાની, પેલું થાય ને, હું જાનુ મેરા જો ભી હૈ સબ કુછ તુમારા હૈ. હલા પણ તારા નામનું ખાલી સિમ કાર્ડ જ છે, બાકી કશું પપ્પાએ 25 લાખની લોન લીધી છે. એટલે ધ્યાન રાખવાનું. હા, કરેક્ટ કરેક્ટ. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. કાકા, હા, જેમ તમે લાસ્ટ વીક મને એવું કીધું હતું કે આ શિયાળો આવે એટલે તમારી આળસ અને ઊંઘ બંને વધી જાય છે, તો અત્યારથી આમ કેટલું એવરેજ કેટલું સૂવાનું ચાલુ કર્યું છે? અત્યારે 13 થી 14 કલાક જેવું પડી રહ્યું. લા, કેમ? શું કરો છો પછી આમ આવું? કઈ નહીં લા, પડી રહેવાનું એમ. આડાવડા લેવા દેવા વગરના વિચારો આયા કરે. વચ્ચે ભૂખ લાગે એટલે પછી ખાઈ આવું, પછી પાછો હુઈ જવું, એવું બધું. પડ્યા પડ્યા હું વિચારો એવું તો તમે? એટલે સાવ રેન્ડમ હોયલા. શું પણ? જેમ કે હવે પ્રાણી સંગ્રહાલય હોય ને, ઝૂ, હા, ત્યાં વાઘના પિંજરાને શું લેવા તાળું મારતા હશે? એને કોણ ચોરી જવાનું? પેલા ચોરી માટે તાળું મારે? ત્યાં વાઘ છૂટીને બહાર ના આવી જાય એટલા માટે હોય યાર. હા, જો હવે આ ત્યાં કહી દીધું એટલે આપણો પ્રશ્ન સોલ્વ. હવે બીજું કંઈક વિચારી છે એમ. પેલા હું લા, આવું બધું વિચારો છો? હમણાં તો મને હમણાં સુતા એવો વિચાર આવેલો. હા, આખી બપોર મેં એવું વિચાર્યું શું પણ? કે રાવણના 10 માથા હતા, હા, તો આમ પડખું કેમનો ફરતો હશે આમ ડાબી જમણી બાજુ? અલા, એ સિમ્બોલિકલી કીધું છે 10 માથાનું. હા, બસ તો પ્રશ્ન સોલ્વ. તે કહી દીધું એટલે હવે બીજું વિચારીશ. એટલે તમે મારી પાસે પ્રશ્નો સોલ્વ કરાવવા આવ્યા છો? તો ત્યાં પૂછ્યું એટલે લાવે. પછી વચ્ચે ભૂખ લાગે એટલે પછી જમી આવું. એ સારું કર્યું. પણ ભૂખ લાગે ત્યારે પણ એક વિચાર આવ્યો. હં? શું? કે આ દૂધી, કારેલા, મેથી આ બધાથી જ કેમ કોલેસ્ટ્રોલ ઓછું થાય? તો ભગવાને એવું કેમ ના બનાવ્યું કે આમ કાજુ કતરી ખાવાથી ઓછું થઈ જાય, સમોસા ખાવાથી ઓછું થઈ જાય, ગુલાબજાંબુ ખાવાથી ઓછું થઈ જાય? કેવું મજા આવી જાય ને? એટલે તમે છે ને શિયાળામાં આવું કંઈક ઓલવેઝ આવું કંઈક અજીબ કરવા માંડો છો. હા, મેં જોયું છે. ગમતો જ નહીં ને તમને શિયાળો? શિયાળામાં મને ખાલી એક જ વસ્તુ ગમે છે. હું એટલા જ કપડાને ઇસ્ત્રી કરવી પડે જેટલા સ્વેટરની બહાર દેખાય, એટલા કોલર ને બોય. હજુ તો આ માનસિકતાથી આખી સિઝન કાઢવાના. બોલો. સ્ટે ટ્યુન્ડ વિથ કિશોર કાકા ઓનલી ઓન રેડિયો સિટી 91.1. only on Radio City Joke Studio, Joke Studio, Joke Studio. વેલકમ બેક. આપણને શિયાળો છે, મને ભૂખ લાગ્યા કરે છે યાર. હા, તો બોલો ને, આ સામેની રેસ્ટોરન્ટમાંથી મંગાવું. મસ્ત, બહુ ફેમસ રેસ્ટોરન્ટ તે મને ખબર છે. ત્યાંનો વેટર આપણો ભાઈબંધ છે રાકેશ. છે. એમ? એ મને કહેતો તો એનું મગજ ફરી જાય છે. એવા લોકો આવે છે ત્યાં. એમ? પેલી કોર્પોરેટ મિટિંગો થાય, એજ્યુકેશન સેમિનાર, મોટિવેશનલ સેમિનાર, પોલિટિકલ સેમિનાર, એવું બધું થાય ને. હા તો મને કે હમણાં વચ્ચે કે એજ્યુકેશનલ સેમિનાર હતો, હા. તો કોક ટીચર આ રાકેશને બોલાવીને કે સિલેબસ લાવ ને જરા. તો રાકેશ કે મેડમ એને મેનુ કાર્ડ કહેવાય બે. પોલિટિકલ સેમિનાર ચાલતો હતો ને ત્યારે પણ એવું થયેલું. હા, રાકેશને. હું હવે રાકેશ કોકને પૂછવા ગયો કે સાહેબ શું લેશો? હા. તો પેલો કે શપથ. હે? શપથ? હવે તમે રેસ્ટોરન્ટમાં શપથ લેવા આવ્યા છો? પણ એટલે પછી મગજ ફરી જાય ને યાર. ના, બરાબર છે. વચ્ચે તો મને કે રાકેશ હા. કે અહીંયા કે મોટિવેશનલ સ્પીકર આયા હતા, એમનો સેમિનાર પણ એને જોયો. હા, પર્સનલી એટેન્ડ કર્યો રાકેશે. અચ્છા.
હવે મેં કોઈ દિવસ મોટિવેશનલ આ સેમિનાર એટેન્ડ કર્યા નથી, એટલે મેં રાકેશને પૂછ્યું, મેં કીધું આ મોટિવેશનલ જે સ્પીકર હોય એ શું કરે શું? મેં કીધું. હા. તો મને કહે કઈ નહીં યાર કાકા, એ લોકો ઉંદેડા અને હાથીનો શિકાર કરવાની હવા ભરે. એવું બધું છે. ના મંગાઈ આપું મસ્ત, કઈક ખાઈએ. શિયાળો છે, હેપી વિન્ટર્સ મિત્રો. ના ભળ, હા. શિયાળામાં વહેલો ઉઠીને ના નાતો. હા, કેમ? ને તો ઘરવાળાને એવું જ થશે 100% તું કોઈક છોકરીને મળવા જાય છે. નહીં થાય મારા ઘરવાળાને એવું. હા, તમે આ બધું રહેવા દો, હું નહીં જ આવવાનો છું સવારના પોરમાં વહેલો. તારી મરજી, આ તો ખાલી વાત છે. Stay tuned with Radio City 91.1. only on રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં કિશોર કાકાને સાંભળવા માટે બેલ આઇકોન દબાવો, સબસ્ક્રાઇબ કરો રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ, અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક પેજ અને ઇન્સ્ટા પેજને હમણાં જ ફોલો કરો.